નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના એક ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, જ્યારે રાત પડે છે અને તમે આખો દિવસની ભાગદોડ પછી પોતાના પલંગ પર આવીને સૂવો છો, ત્યારે કેટલી વાર શરીરની અંદર તણાવ, જકડન અને બેચેની અનુભવવા લાગે છે। આ જ કારણે મન પૂરી રીતે શાંત નથી થઈ શકતું અને ઊંઘ પણ ઘાટી તથા સુકૂન આપનારી નથી આવતી। જ્યારે ઊંઘ પૂરી નથી થતી ત્યારે આગલી સવારે ઉઠતી વખતે એવું અનુભવાય છે જાણે શરીર પૂરી રીતે થાકી ચૂક્યું છે, માનો તેમાં બિલકુલ પણ તાકાત કે ઉર્જા બાકી ન રહી હોય એવું લાગે છે કે આખી રાત આરામ મળવાને બદલે શરીર પહેલા કરતાં પણ વધુ થાકેલું હોય। ઊંઘમાંથી જાગતા જ શરીર ભારે ભારે અનુભવાય છે, આખા શરીરમાં આળસ છવાઈ જાય છે, ના ઉઠવાની ઈચ્છા થાય છે અને ના બેસવાની। પૂરો સમય શરીર ઢીલું, ચુસ્ત અને થાકેલું જ અનુભવે છે એવો અહેસાસ થવા લાગે છે, જાણે શરીર અંદર ને અંદર ધીમે ધીમે નબળું પડતું જઈ રહ્યું છે અને તેની અસલી શક્તિ ક્યાંક ખોવાઈ રહી છે। આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો હેરાન થઈને તરત જ દવાઓનો સહારો લેવા લાગે છે, જેથી આ મુશ્કેલીમાંથી જલ્દી રાહત મળી શકે। પરંતુ જો તમે કોઈ પણ દવા વગર માત્ર 2 એવા સાધારણ બીજનો રોજ સાચી રીતે અને નિયમિત રૂપે ઉપયોગ શરૂ કરી દો છો, જે અત્યંત સામાન્ય અને સસ્તા હોય છે, તો ધીમે ધીમે તમે અનુભવશો કે તમારી આ મુશ્કેલી ઓછી થવા લાગી છે અને શરીરને રાહત મળવા લાગી છે। આ બંને બીજ એટલા સામાન્ય છે કે કાં તો તમારી રસોઈમાં પહેલેથી જ હાજર હશે અથવા તો કોઈ પણ નજીકની કરિયાણાની દુકાન કે હર્બલ સ્ટોર પર ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછી કિંમતમાં મળી જશે। હવે તમારા મનમાં એ સવાલ આવવો બિલકુલ સ્વાભાવિક છે કે આખરે આ બંને બીજ ક્યાં છે, તેમને કયા સમયે ખાવા જોઈએ, તેમનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, કેટલી માત્રામાં લેવા યોગ્ય રહેશે અને કેટલા દિવસો પછી તેના ફાયદા દેખાવાના શરૂ થઈ જશે। આ તમામ જરૂરી સવાલોના જવાબ હું આ વિડીયોમાં એક એક કરીને વિસ્તારથી જણાવવાની છું। આજે હું તમારા માટે એક એવો ઘરેલું નુસ્ખો લઈને આવી છું જે પૂરી રીતે પ્રાકૃતિક છે, કોઈ પણ પ્રકારની આડઅસર નથી કરતો અને દરેક ઉંમરના વ્યક્તિ, ચાહે તે બુઝુર્ગ હોય, યુવાન હોય, મહિલા હોય કે પુરુષ, બધા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ ઉપાય શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે અને થાક, નબળાઈ તથા ઊંઘને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે। જો તમને રોજના કામ કરતી વખતે ચાલવા ફરવામાં તકલીફ થતી હોય, સીડીઓ ચડતી કે ઉતરતી વખતે ઢીચણમાં સખત દુખાવો અનુભવાતો હોય અથવા તમારી કમરમાં એટલો દુખાવો રહેતો હોય કે તમે કોઈ પણ સામાજિક કાર્યક્રમ, મુસાફરી કે બહાર જવાથી બચવા લાગ્યા છો, તો આ એવી વાતનો સંકેત હોઈ શકે છે કે તમારા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક નબળાઈ રહેલી છે। જ્યારે શરીરના હાડકાં અને સ્નાયુઓ એકબીજાનો સાચો સાથ આપવાનું બંધ કરી દે છે, ત્યારે શરીરનું સંતુલન બગડવા લાગે છે અને દુખાવો, સોજો, જકડન તથા ભારેપણું જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે। તેનો સીધો અર્થ એ છે કે તમારા હાડકાં પહેલા જેવા મજબૂત નથી રહ્યા અને સ્નાયુઓ પણ ધીમે ધીમે પોતાની શક્તિ ખોવા લાગ્યા છે। જ્યારે હાડકાં અને સ્નાયુઓનો પરસ્પર તાલમેલ લબડો પડવા લાગે છે, ત્યારે શરીરના અલગ અલગ ભાગોમાં થાક, જકડન અને દુખાવા જેવી સમસ્યાઓ ઝડપથી વધવા લાગે છે। આવા સમયે સૌથી મોટો સવાલ એ જ આવે છે કે આખરે શરીરને આ સમયે કઈ વસ્તુની સૌથી વધુ જરૂર હોય છે। હાડકાને ફરીથી મજબૂત બનાવવા માટે શરીરને કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક અને બીજા જરૂરી ખનિજ તત્વોની આવશ્યકતા હોય છે। વળી સ્નાયુઓને તાકાતવર બનાવી રાખવા માટે પૂરતી માત્રામાં પ્રોટીનની જરૂર પડે છે। પરંતુ માત્ર પ્રોટીન લેવું જ પૂરતું નથી હોતું, તેને પ્રોટીનમાં એવા 9 આવશ્યક એમિનો એસિડ પણ હોવા જોઈએ જે તેને શરીરમાં સારી રીતે પચાવવા અને ઉપયોગી બનાવવામાં મદદ કરે। આની સાથે જ શરીરમાં પ્રોટીનને સાચી રીતે પચાવવા અને હાડકાં સુધી પહોંચાડવા માટે મેગ્નેશિયમની પણ એટલી જ જરૂરિયાત હોય છે। જો શરીરને પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પ્રાકૃતિક રૂપમાં મળી જાય તો નબળા પડી ચૂકેલા સ્નાયુઓ અને હાડકાં ફરીથી મજબૂત બનવા લાગે છે। આ જ તમામ પોષક તત્વો તે 2 ખાસ બીજમાં રહેલા હોય છે, જેના વિશે હું આ વિડીયોમાં વિસ્તારથી માહિતી આપવાની છું। આ જ કારણે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને શરૂઆતથી લઈને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર અને પૂરી સાવધાનીથી જુઓ, કારણ કે તેમાં આપવામાં આવેલી માહિતી તમારા શરીરને પહેલા કરતાં પણ વધુ મજબૂત, ચપળ અને ઉર્જાવાન બનાવવામાં તમારી ઘણી મદદ કરી શકે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમને પણ તમારા માટે સ્વાસ્થ્યને લગતી વધુ સારી માહિતી લાવવાની પ્રેરણા મળતી રહે।
વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ પણ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો. શું તમે દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું. હવે વાત કરીએ એ લોકોની જે મધુમેહ એટલે કે ડાયાબિટીસથી હેરાન છે અથવા જેમના શરીરમાં વધુ ચરબી અને ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ ચૂક્યું છે. આવા લોકો અવારનવાર કહેતા હોય છે કે તેમનું શરીર બિલકુલ ઢીલું અને નબળું અનુભવાય છે, જાણે તેમાં બિલકુલ તાકાત જ ન બચી હોય. આનું સૌથી મોટું કારણ શરીરમાં પ્રોટીનની કમી હોવાનું છે. જ્યારે શરીરમાં પ્રોટીન ધીમે ધીમે ઓછું થવા લાગે છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે, શરીર ઢીલું પડી જાય છે અને દર સમયે થાક અનુભવાય છે. કેટલીય વાર આ તકલીફ એવા લોકોમાં પણ જોવા મળે છે જેમને વારંવાર પેશાબ આવે છે અથવા જેમના પેશાબમાં ફેન કે ધૂંધળાપણું દેખાય છે. આનો અર્થ એ હોઈ શકે છે કે શરીરમાંથી જરૂરી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે. આવી સ્થિતિમાં શરીર અંદરથી સતત નબળું થતું જાય છે અને વ્યક્તિને દર સમયે થાક, ચીડચીડાપણું તથા નબળાઈ અનુભવાયા કરે છે. જો તમને લાગે છે કે તમારા હાડકાં પહેલાની સરખામણીમાં નબળા થઈ ગયા છે, તેમની ઘનતા ઓછી થઈ ગઈ છે અને તમારું શરીર પહેલા જેવી મજબૂતી નથી ધરાવતું, તો આ બંને બીજ તમારા માટે કોઈ વરદાનથી કમ નથી થઈ શકતા. આ બીજ માત્ર હાડકાં અને સ્નાયુઓને તાકાત જ નથી આપતા, પરંતુ શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે અને નસોમાં જમા થયેલા બ્લોકેજને ધીમે ધીમે સાફ કરવાનું પણ કામ કરે છે. જો તમે જાણવા માંગો છો કે આ બંને વિશેષ બીજ કયા છે, તેમને ક્યારે અને કઈ રીતે ખાવા જોઈએ, કેટલી માત્રામાં લેવા યોગ્ય રહેશે અને તેના ફાયદા કેટલા દિવસોમાં દેખાવા લાગે છે, તો આ વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જરૂર જુઓ. જો તમને આ માહિતી ઉપયોગી અને લાભદાયી લાગે તો તમારા અનુભવ અને સૂચન અમારી સાથે ચોક્કસ શેર કરો, જેથી આનાથી બીજા લોકોને પણ લાભ મળી શકે. આ માહિતી વિશેષ રૂપે એવા લોકો માટે ખૂબ જ જરૂરી છે જે પૂરી રીતે શાકાહારી છે અને જેમને પ્રાણીઓમાંથી મળતું પ્રોટીન નથી મળી શકતું. અવારનવાર લોકોને લાગે છે કે જો તેઓ દૂધ, દહીં અને પનીર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે તો તેમના શરીરમાં પ્રોટીનની કમી નહીં થાય, પરંતુ સત્ય એ છે કે 100 ગ્રામ દૂધમાં માત્ર 3 થી 4 ગ્રામ સુધી જ પ્રોટીન હોય છે, જે શરીરની જરૂરિયાતની સરખામણીમાં ખૂબ જ ઓછું માનવામાં આવે છે. ગાજર, પાલક, વટાણા અને કોબીજ જેવી લીલી શાકભાજીઓમાં પણ કંઈક માત્રામાં પ્રોટીન રહેલું હોય છે, પરંતુ તે એટલું ઓછું હોય છે જે શરીરની પૂરી જરૂરિયાત પૂરી નથી કરી શકતું. જે લોકો માંસાહાર કરે છે તેમની પાસે સાલ્મન માછલી, ઈંડા અને એવા કેટલાય વિકલ્પો હાજર હોય છે જેમનાથી તેમનો સારો અને સંપૂર્ણ પ્રોટીન મળી જાય છે. પરંતુ શાકાહારી લોકો માટે પ્રાકૃતિક રૂપમાં સારું પ્રોટીન મેળવવું થોડું મુશ્કેલ થઈ જાય છે અને માત્ર પ્રોટીન લેવું જ પૂરતું નથી હોતું, પરંતુ તેનું શરીરમાં સાચી રીતે પચવું અને શોષાવવું પણ એટલું જ જરૂરી હોય છે. જો એવું નથી થતું તો તે પેશાબના રસ્તે શરીરમાંથી બહાર નીકળી જાય છે અને શરીરને તેનો પૂરો લાભ નથી મળી શકતો. જ્યારે શરીરને પૂરતી માત્રામાં પ્રોટીન નથી મળતું કે હાડકાં અંદરથી ખોખલા થવા લાગે છે, ત્યારે આખા શરીરનું માળખું નબળું પડવા લાગે છે અને વધતી ઉંમરના લક્ષણો સમય પહેલા દેખાવા લાગે છે. શરીરમાં પ્રોટીન ત્યારે જ પૂરી રીતે અસરકારક રીતે કામ કરે છે જ્યારે તેની સાથે 9 આવશ્યક એમિનો એસિડ્સ પણ હાજર હોય છે, જે તેને સંપૂર્ણ બનાવે છે. આ 9 આવશ્યક એમિનો એસિડ્સ શરીર માટે અત્યંત જરૂરી હોય છે, કારણ કે આના વગર પ્રોટીન અધૂરું માનવામાં આવે છે અને શરીરને તેનાથી પૂરો ફાયદો નથી મળી શકતો. જે લોકો જીમ જઈને પોતાની બોડી બનાવવાનો શોખ રાખે છે તેઓ અવારનવાર દૂધમાંથી તૈયાર થતા તે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે, જેને સૂકવીને બનાવવામાં આવે છે અને જે બજારમાં ખૂબ જ મોંઘી કિંમતે મળે છે. પરંતુ આજે હું તમને જે ઉપાય જણાવવાની છું તે પૂરી રીતે પ્રાકૃતિક છે, ખૂબ જ સસ્તો છે અને સામાન્ય વ્યક્તિ પણ તેને કોઈ પણ મુશ્કેલી વગર સરળતાથી અપનાવી શકે છે. આ બંને બીજ એટલે કે સોયાબીન અને કિનોવા આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે, કારણ કે તેમાંથી તમામ 9 આવશ્યક એમિનો એસિડ્સ સારી માત્રામાં હાજર હોય છે, જે શરીરને મજબૂત, ઉર્જાવાન અને સ્વસ્થ બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે આ બંને બીજને આપણા રોજના ખોરાકમાં સામેલ કરીએ છીએ ત્યારે તેમાં રહેલું પ્રોટીન શરીરની અંદર જઈને લોહીમાં ભળી જાય છે અને પછી આ જ લોહી તે પ્રોટીનને શરીરના દરેક ભાગ સુધી પહોંચાડી દે છે. આનું પરિણામ એ આવે છે કે શરીરનો દરેક અંગ પહેલાની સરખામણીમાં વધુ સક્રિય, મજબૂત અને તાકાતવર અનુભવવા લાગે છે. પરંતુ જો શરીરમાં આ એમિનો એસિડ્સની માત્રા
ધીમે ધીમે ઓછી થવા લાગે તો તેની અસર આપણા સ્વાસ્થ્ય પર સાફ દેખાવા લાગે છે અને સમય જતાં કેટલીય ગંભીર બીમારીઓ જન્મ લેવા લાગે છે. ઘણા લોકોને ક્યારેક ક્યારેક પેશાબમાં ફેણ દેખાય છે અથવા તો પેશાબની સાથે પ્રોટીન બહાર નીકળવા લાગે છે, જેનાથી શરીરમાંથી એલ્બ્યુમિન નામનું એક મહત્વપૂર્ણ પ્રોટીન પણ બહાર નીકળી જાય છે. આ તમામ સંકેતો દર્શાવે છે કે શરીરમાં જરૂરી માત્રામાં પ્રોટીન હાજર નથી. આ તકલીફ ખાસ કરીને એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ વધુ ઉંમરના થઈ ચૂક્યા છે અથવા તો જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા પછી સતત નબળાઈ અનુભવે છે. આવા લોકોને શરીરમાં થાક, નબળાઈ, હલકાપણું અને અંદરથી ખોખલાપણું ખૂબ જ વધુ અનુભવાય છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ એ ઊભો થાય છે કે જો આપણે એવી વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ જેમાં તમામ 9 આવશ્યક એમિનો એસિડ્સ હાજર હોય તો આની આપણા શરીર પર શું અસર પડશે? ખરેખર આપણા શરીરમાં લાખો નસો હોય છે જેમાં દર સમયે લોહીનું વહન ચાલુ રહે છે. આ નસોની અંદર વહેતું લોહી એક મજબૂત અને ખૂબ જ પાતળા પડથી સુરક્ષિત રહે છે જે પ્રોટીનથી બનેલું હોય છે. આ જ પડ લોહી અને શરીરના બીજા પ્રવાહી પદાર્થોને સાચી જગ્યાએ જાળવી રાખવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થવા લાગે છે ત્યારે આ પડ ધીમે ધીમે નબળું પડી જાય છે. આના કારણે લોહી અને પાણી નસોમાંથી બહાર લીક થવા લાગે છે અને આ જ લીકેજ શરીરના અલગ અલગ ભાગોમાં સોજો એટલે કે એડીમા પેદા કરી દે છે. હવે સવાલ એ છે કે આખરે કઈ રીતે ખબર પડવી કે શરીરમાં પ્રોટીનની કમી થઈ રહી છે કે નહીં? આનો જવાબ થોડો વિસ્તારથી સમજો. જ્યારે શરીરમાં ધીમે ધીમે પ્રોટીન ઓછું થવા લાગે છે ત્યારે શરૂઆતમાં કોઈ મોટા લક્ષણો દેખાતા નથી, પરંતુ જેમ જેમ આ સમસ્યા વધતી જાય છે શરીર ધીમે ધીમે કેટલાય સંકેતો આપવાનું શરૂ કરી દે છે. ઉદાહરણ તરીકે પગની આંગળીઓ, ઘૂંટીઓ, હાથો અને આખા હાથ પગમાં પણ ભારેપણું કે સોજા જેવું અનુભવવા લાગે છે. પરંતુ સૌથી સ્પષ્ટ સંકેત ત્યારે દેખાય છે જ્યારે આંખોની નીચે એટલે કે પાંપણોની નીચે હળવો સોજો આવવા લાગે છે. એવું એટલા માટે થાય છે કારણ કે શરીરમાંથી પ્રોટીન લીક થઈ રહ્યું હોય છે અને આનાથી શરીરની અંદરની પ્રણાલી નબળી પડવા લાગે છે. હવે જાણીએ કે આખરે કયા કારણોથી શરીરમાં પ્રોટીનની આટલી બધી કમી થઈ શકે છે. આના કેટલાય કારણો હોઈ શકે છે, પરંતુ કેટલાક સામાન્ય કારણોને સમજવું ખૂબ જરૂરી છે. સૌથી મુખ્ય કારણ છે મધુમેહ એટલે કે ડાયાબિટીસ. જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં શુગર સામાન્ય કરતાં વધુ વધી જાય છે ત્યારે તેની અસર કિડની અને પેશાબની પ્રક્રિયા પર પડે છે. આવા લોકોને વારંવાર રાત્રે પેશાબ કરવા જવું પડે છે અથવા તો પેશાબને રોકી રાખવો મુશ્કેલ થઈ જાય છે. કેટલીય વાર ટીપે ટીપે પેશાબ પોતાની મેળે નીકળવા લાગે છે. આનું મુખ્ય કારણ પેશાબની થેલી અને તેની આસપાસના સ્નાયુઓનું નબળું પડી જવું હોય છે, જે શરીરમાં પ્રોટીનની કમીને કારણે થાય છે. આ સિવાય બીજું એક મોટું કારણ હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઉચ્ચ રક્તચાપ પણ છે. જ્યારે કોઈ વ્યક્તિનું રક્તચાપ સતત વધતું રહે છે તો શરીરની નસો અને વિવિધ અંગો પર વધારાનું દબાણ પડવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં નસોના અંદરના પડો ધીમે ધીમે નબળા પડી જાય છે અને ત્યાંથી જ પ્રોટીનનું લીકેજ શરૂ થઈ જાય છે, જેનાથી શરીરમાં નબળાઈ અને સોજા જેવી સમસ્યાઓ પેદા થવા લાગે છે. હવે જ્યારે આપણે આ સારી રીતે સમજી ચૂક્યા છીએ કે શરીરમાં પ્રોટીનની કમી કેટલી નુકસાનકારક થઈ શકે છે, તો આવો હવે એક ખાસ બીજ વિશે જાણીએ જે આ કમીને દૂર કરવામાં ખૂબ જ સહાયક થાય છે. સૌથી પહેલી વાત કરીએ સોયાબીનની. આ એક અત્યંત શક્તિશાળી બીજ છે જે શક્ય છે કે તમારા ઘરમાં પહેલાથી જ હાજર હોય અથવા તો કોઈ પણ નજીકની કરિયાણાની દુકાન કે સુપર માર્કેટમાં સરળતાથી મળી જાય. સોયાબીનમાંથી કેટલાય પ્રકારની ખાવાની વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમાં ટોફુ પણ સામેલ છે, જેને સોયા પનીરના નામે પણ ઓળખવામાં આવે છે. ટોફુ વાસ્તવમાં સોયાબીનના દૂધને ઘટ્ટ કરીને તૈયાર કરવામાં આવે છે અને તે પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. સોયાબીન મુખ્ય રૂપે 3 પ્રકારમાં મળે છે: સૂકા સફેદ સોયાબીન, કાળા ફર્મેન્ટેડ સોયાબીન અને તાજા લીલા સોયાબીન, જેને એડમામે પણ કહેવામાં આવે છે. આ ત્રણેય પ્રકારના શરીરને ભરપૂર પોષણ પૂરું પાડે છે. લગભગ 100 ગ્રામ સોયાબીનમાં 35 થી 40 ગ્રામ સુધી પ્રોટીન મળી આવે છે. આની સાથે જ તેમાં તમામ 9 આવશ્યક એમિનો એસિડ પણ પૂરી માત્રામાં હાજર હોય છે, જે શરીરના ટિશ્યુનું સમારકામ કરવા, સ્નાયુઓને મજબૂત બનાવવા અને ઉર્જા આપવા માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય સોયાબીનમાં ભરપૂર માત્રામાં ફાઇબર પણ મળી આવે છે, જે પાચન ક્રિયાને સારી બનાવે છે અને શરીરના વજનને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
તેમાં રહેલું હેલ્ધી ફેટ હૃદયની સુરક્ષા કરે છે અને આખો દિવસ શરીરને ઉર્જાથી ભરપૂર બનાવી રાખે છે. સોયાબીનમાં મળી આવતા ફ્લેવોનાઇડ શરીરમાં કેન્સરના કોષોને વધવાની ગતિને ઓછી કરવામાં મદદ કરે છે. આ ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને ટ્યુમર જેવી સ્થિતિઓમાં લાભદાયી માનવામાં આવે છે. સોયાબીનમાં પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી તત્વો પણ રહેલા હોય છે, જે હાડકાને મજબૂત બનાવવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિના હાડકાં નબળા હોય કે તેને સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તેને રોજ પોતાના ખોરાકમાં સોયાબીનને ચોક્કસ સામેલ કરવો જોઈએ. હવે વાત કરીએ બીજા ખાસ બીજની, જેનું નામ છે કિનોવા. આ એક વિદેશી બીજ છે, પરંતુ હવે ભારતમાં પણ આ ખૂબ જ સરળતાથી મળવા લાગ્યું છે. પહેલા આનો ઉપયોગ મુખ્ય રૂપે અમેરિકા અને યુરોપમાં કરવામાં આવતો હતો, પરંતુ હવે ભારતના ખેડૂતો પણ આની ખેતી કરવા લાગ્યા છે અને લોકો આને પોતાના ખોરાકનો ભાગ બનાવવા લાગ્યા છે. કિનોવા નામ ભલે નવું લાગે, પરંતુ આ એ જ પરિવાર સાથે જોડાયેલું છે જેમાં તાંજળજો અને રાજગરો જેવા શાકભાજીઓ આવે છે. આ બીજમાં પણ તમામ આવશ્યક એમિનો એસિડ હાજર હોય છે. આની સાથે જ તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, ફોસ્ફરસ, ફોલિક એસિડ અને કોપર જેવા કેટલાય મહત્વપૂર્ણ મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. જો આને રોજે ચોખા કે રોટલીની જગ્યાએ ખાવામાં આવે તો તે શરીરને ભરપૂર ઉર્જા અને મજબૂતી આપે છે. કિનોવા માત્ર પ્રોટીનની કમી જ પૂરી નથી કરતું, પરંતુ ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાંથી પણ રાહત અપાવવામાં મદદ કરે છે. આ દાંત અને પેઢાને પણ મજબૂત બનાવે છે. જો પેઢામાંથી લોહી આવતું હોય કે તે ઢીલા પડી ગયા હોય તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે શરીરમાં પોષણની કમી છે, જેને કિનોવા પૂરું કરવામાં સહાયક થાય છે. આ બીજ લીવરને સાફ કરવા એટલે કે ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને કિડનીને પહેલા કરતાં વધુ સારી રીતે કામ કરવા યોગ્ય બનાવે છે. આ માનસિક શક્તિને પણ વધારવાનું કામ કરે છે. જે લોકો વારંવાર વાતો ભૂલી જાય છે અથવા જે વડીલોની યાદશક્તિ નબળી થઈ ગઈ છે, તેના માટે કિનોવા ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. તેમાં રહેલો ફ્લેવોનાઇડ્સ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે અને વ્યક્તિને માનસિક રીતે શાંત તથા મજબૂત બનાવી રાખે છે. હવે જાણીએ કે આનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. તમે અડધો કપ કિનોવા આખી રાત પાણીમાં પલાળી મૂકો. સવારે તેને દૂધમાં નાખીને ખીરની જેમ રાંધીને ખાઓ. જો તમને નમકીન સ્વાદ પસંદ હોય તો તેમાં બાફેલી ગાજર અને લીલી બીન્સ એટલે કે એડમામે ભેળવીને ઉપયોગ કરી શકો છો અને ઉપરથી થોડું સિંધવ મીઠું, હળદર અને મરી પાવડર નાખી દો. આ રીતે તમે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી તૈયાર કરી શકો છો. જો તમે નિયમિત રૂપે ચોખા કે રોટલીની જગ્યાએ આનો ઉપયોગ કરીને જોશો તો તમારી શારીરિક નબળાઈ ધીમે ધીમે ઓછી થવા લાગશે. તમારી ઉંમર ગમે તે હોય, તમે પોતાને અંદરથી વધુ મજબૂત, ચપળ અને તાજા માજા અનુભવવા લાગશો. તમને કોઈ બીજાના સહારાની જરૂર અનુભવાશે નહીં. સોયાબીનનું શાક પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, ચાહે તે લીલા સોયાબીનમાંથી બનાવવામાં આવે કે પછી સૂકા સોયાવડીમાંથી. આને બાફીને કે સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધીને ખાઈ શકાય છે. સોયાબીનનું દૂધ પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે અને ચાહો તો આને ઘરે પણ ખૂબ જ સરળ રીતે તૈયાર કરી શકાય છે. એટલા માટે હવે વાર ન કરો અને આ બંને બીજને તમારા રોજના ખોરાકનો ભાગ જરૂર બનાવો. આ બંને બીજ તમારા સ્વાસ્થ્યને નવી દિશા આપવાનું કામ કરશે. તમારું શરીર તાકાત, સ્ફૂર્તિ, ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરાઈ જશે અને તમે જાતે અનુભવશો કે તમારું સ્વાસ્થ્ય પહેલાની સરખામણીમાં કેટલું સારું થઈ ચૂક્યું છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારું એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.